હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમા ગરમ પાત્રા. મારા હસબન્ડ ટેરેસ ઉપરથી પાત્રા લાવીને કે આજે પાત્રા બનાવી દે. તો પાત્રા બનાવવા માટે સૌપ્રથમ પાત્રાની નસુનો ભાગ કાઢી અને આ રીતે સાફ કરી દેવાના છે. પછી આપણે બેટર તૈયાર કરશું. તો ચણાના લોટનું બેટર બનાવવા માટે સૌપ્રથમ હળદર, ચટણી, મીઠું, આમચૂર પાવડર, ગોળ, ગરમ મસાલો, અજમા, વરિયાળીનો ભૂકો અને ઉપરથી લીંબુનો રસ નાખી અને સરસ મજાનો મિક્સ કરી દઈશું. અને પછી તેમાં થોડુંક થોડું પાણી નાખી અને સરસ મજાનું બેટર તૈયાર કરી દઈશું. બેટર તૈયાર થઈ જાય એટલે આપણે પાત્રાના પાનમાં લગાવી દઈશું. તો સૌપ્રથમ પાત્રાના પાનને આ રીતે ઊંધું નાખી અને લગાવી દેવાનું છે. પછી બીજું પાન વિરુદ્ધ દિશામાં નાખી આ રીતે સરસ મજાનો મસાલો લગાવી દેવાનો છે. અને સરસ મજાના 5-6 પડ તૈયાર કરી અને પછી આપણે તેને બધી સાઈડથી થોડુંક થોડુંક વાળી નાખશું અને ગોળ રોલ બનાવી નાખશું. આ રીતે 2 થી 3 રોલ તૈયાર કરી અને આપણે ઢોકળિયાને સ્ટીમ કરવા મૂકી દઈશું. ઢોકળિયું સ્ટીમ થઈ જાય એટલે આપણે ખોલી અને આ 3 રોલ તેમાં મૂકી અને 15 થી 20 મિનિટ આપણે બાફી લઈશું. આ પાત્રાને હાઈ ફ્લેમ પર બાફવાથી તે સરસ મજાના અંદરથી પણ ચડી જાય છે. પછી તેને આપણે ઝરીની મદદથી જોઈએ તો સરસ મજાના તે બફાઈ ગયા છે. પછી તેને આપણે ચીપિયાની મદદથી બહાર કાઢી લઈશું અને થોડીક વાર માટે ઠરવા દઈશું. પાત્રા ઠરી જાય એટલે આપણે તેને આ રીતે ઝરીની મદદથી ગોળ આકાર આપી અને કાપી નાખશું. પાત્રા જોઈએ તો એકદમ નરમ અને પોચા બન્યા છે. તો આપણે પછી તેને વઘાર કરી નાખશું. તો એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે રાઈ, જીરું, તલ, લીમડાના પત્તા નાખી અને આપણે પાત્રા જે કાપેલા હતા તે નાખીને સરસ મજાનો વઘાર કરી નાખવાનો છે. તો છે ને એકદમ ઝડપથી બની જાય એવા, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા પાત્રા. આવા જ બીજા નવા વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.